ભારત દેશની ડિફેન્સ દ્વારા પાકિસ્તાનના 9 ઠેકાણા ઉપર બોમ્બ વિસ્ફોટ કરી આતંકવાદીઓની પ્રવૃત્તિ પર રોક લગાવી છે, ત્યારે સમગ્ર દેશે આ કાર્યવાહીની ઉજવણી શરૂ કરી છે। ઓપરેશન સિંધુની સફળતા માટે નવસારી મુસ્લિમ સમાજ દ્વારા ખજૂર ખવડાવી મોં મીઠું કરાવ્યું। પહેલગામના નિર્દોષ પ્રવાસીઓને મારી નાખનાર આતંકવાદીઓના ઠેકાણા ઉપર ભારત સરકાર સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન સિંદૂર દ્વારા રાત્રિના સમયે એટેક કરી તહશ નહશ કરી નાખ્યું। ભારત સરકારના પગલાને નવસારીના મુસ્લિમ સમાજે વખાણીને એકબીજાને ખજૂર ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું। અગાઉ પણ મુસ્લિમ સમાજ દ્વારા આક્રોશ રેલી કાઢી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ભારત દેશ દ્વારા પાકિસ્તાનની સરહદમાં જઈને કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરની સરાહના કરી હતી અને પાકિસ્તાનને ભવિષ્યમાં હજુ સબક શીખવાડવાની જરૂર હોવાની વાત કહી છે। ભારત દેશના દરેક મુસ્લિમ દેશની સેના અને કેન્દ્ર સરકારની કાર્યવાહી અંગે ગર્વની લાગણી અનુભવી હતી। આજે ઘણી ખુશી સાથે કહી શકીએ કે ગઈકાલે મોડી રાતે આપણી ભારતીય લશ્કરની સેનાઓએ પાકિસ્તાનના આતંકવાદોની જે 9 ટ્રેંગોને ઉડાવી નાખ્યું અને જે ટ્રેંગ ઉડાવવામાં આવ્યું એના કારણે આજે હિન્દુસ્તાનમાં ઘણી ખુશીનો માહોલ છે અને કહેવાય ને કે આ સિંદૂર ઓપરેશન એટલે सिंदूर की कीमत आज पाकिस्तान को चुकानी पड़ी और अजू तो ये टेलर है, फिल्म अजू बाकी है। तो आज नवसारी ने अंदर नवसारी मुस्लिम समाजे आ खुशीना वेट पर बधाने खजूर अने मीठास आपीने आज खुशीनो माहौल पैदा कर्यो छे अने आशा राखीए अने विनंती करीए कि आम जे पाकिस्तानी ट्रेन ने उड़ाववामां आव्यो छे आतंकवादीओनी एम पाकिस्तान ने भी नाबूद करी नाखे एवी अमारो मांग छे। जय हिंद, जय भारत। ब्यूरो रिपोर्ट NTC न्यूज़ नवसारी।